રાજકોટ અગ્નિકાંડના ઘેરા પડઘા પડી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા આજે મોટા પાયે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। આજે સવારે 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ છેલ્લી માહિતી પ્રમાણે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તેમજ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે। અગ્નિકાંડના ઘેરા પડઘા વચ્ચે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી। બ્રિજેશ ઝા નવા પોલીસ વડા બન્યા। આ ઉપરાંત એયુડીએના સીઈઓ ડીપી દેસાઈની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે। એડિશનલ સીપી વિધિ ચૌધરી તથા ડીસીપી સુધીર દેસાઈની પણ બદલી। આ સાથે રાજકોટના નવા પોલીસ વડા તરીકે બ્રિજેશ ઝાની નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત એડિશનલ સીપી વિધિ ચૌધરી તથા ડીસીપી સુધીર દેસાઈની પણ બદલી કરવામાં આવી છે। રાજકોટ અગ્નિકાંડના ઘેરા પડઘા પડી રહ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા આજે મોટા પાયે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે સવારે 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ છેલ્લી માહિતી પ્રમાણે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તેમજ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે। આ સાથે રાજકોટના નવા પોલીસ વડા તરીકે બ્રિજેશ ઝાની નિમણૂક કરવામાં આવી છે અને આ અગાઉ 7 અધિકારીઓને તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।